નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. તો આપણે જોઈશું આજે ભાગ નંબર 3 ની અંદર. તો આપણે ભાગ 3 ની અંદર આપણો પોઈન્ટ છે કે સમાનધર્મી શ્રેણી. તો આપણે સમાનધર્મી શ્રેણી કોને કહેવામાં આવે છે? તો આજે આપણે ભાગ 3 ની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સમાનધર્મી શ્રેણી મિત્રો કોને કહેવામાં આવે છે? તો આપણે અગાઉ જે એના તો આપણે અહીંયા એના અલગ અલગ જે તત્વો જોયા હતા કાર્બનના. તો મિથેન હતું, મિથેન, પ્રોપેન અને બ્યુટેન. તો આ કાર્બન તત્વની અંદર એના સહસંયોજક બંધ એટલે કે હાઇડ્રોજન ચાર્જ જોડાયેલા છે. એટલે આપણે એનું નામકરણ કરીશું CH4, C2H6 અને C3H8. અને બ્યુટેનની અંદર હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે? તો હાઇડ્રોજન એક બંધ દ્વારા એ 10 હાઇડ્રોજન સમૂહની અંદર કાર્બન કેટલા છે? 4 છે. એટલે આનું નામ આપશું બ્યુટેન. તો આપણે હવે આગળ આપણે ક્રિયાશીલ જોવાનું. ક્રિયાશીલ તો ક્રિયાશીલની અંદર આપણે મિથેનની અંદર અને તત્વોની માહિતી આપણે કે જ્યારે આપણે મિથેન હતું તો મિથેનની અંદર આપણે જ્યારે હાઇડ્રોજન દૂર કરી અને OH ક્રિયાશીલ જ્યારે પોલ એટલે કે આલ્કોહોલ જ્યારે જોડવામાં આવે છે OH, તો મિથાઇલ આલ્કોહોલ કહેવામાં આવે છે. બરાબર? તો અને અહીંયા મિથાઇલની અંદર જ્યારે OH ની જગ્યાએ જ્યારે હાઇડ્રોજન દૂર કરી Cl જોઈન્ટ કરવામાં આવે છે તો શું હશે? મિથાઇલ ક્લોરાઇડ બનશે. શું બનશે? મિથાઇલ ક્લોરાઇડ એટલે Cl. તો આ રીતે આપણે OH એટલે કે આલ્કોહોલનો સમૂહ OH જોડવામાં આવે છે તો એનો મિથાઇલ મિથેનમાંથી શું બને છે? મિથાઇલ ઈલ પ્રત્યે લાગે છે. તો અહીંયા મિથેનમાંથી મિથાઇલ બને છે અને ઓલ પ્રત્યે લગાડવામાં આવે છે ક્રિયાશીલ સમૂહ. આગળ જોઈએ હવે એના પછી તો એને આપણે આલ્કોહોલ કહીશું. તો આલ્કોહોલની અંદર જોઈએ આપણે તો CH3OH મિથાઇલ આલ્કોહોલ. ઇથેનમાં લગાવીએ તો CH2H5OH એક હાઇડ્રોજન દૂર છે OH પ્રત્યે લાગશે. C3H7OH, C4H9OH બ્યુટાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ. તો આ રીતે નીચે આપી દે તો રાસાયણિક સૂત્ર એના દ્વારા અહીંયા આલ્કોહોલની અંદર આપણે ઓલ પ્રત્યય એટલે કે દરેકની અંદર OH ક્રિયાશીલ સમૂહ લગાડવામાં આવે છે તો એના નામનો ફેરફાર થાય છે. તો આગળ હવે આપણે જોઈશું સમાનધર્મી શ્રેણી કોને કહેવામાં આવે છે? તો સમાનધર્મી શ્રેણી એને કહેવામાં આવે છે કે સંયોજનની આવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તો તેને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. મિત્રો, સમાનધર્મી શ્રેણી કોને કહેવામાં આવે? તો કોઈ હાઇડ્રોજન છે તો જ્યારે વાત કરીએ મિથેન, તો મિથેનની અંદર હાઇડ્રોજન અહીંયા હતું. હવે આ હાઇડ્રોજન શું કરે છે? વિસ્થાપન કરે છે અને એની જગ્યાએ OH સમૂહ લગાવવામાં આવે છે તો ત્યારે એ આલ્કોહોલ ની અંદર ફેરવાય છે અને આપણે શું કહીશું? મિથેનને શું કહીશું? મિથાઇલ કહીશું. તો
તો આપણે અહીંયા એને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. એ લખ્યું છે કે કાર્બન શૃંખલામાં રહેલું જે હાઇડ્રોજન છે, સમાન હાઇડ્રોજન હોય એ એની અંદરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે અને ત્યાં ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ થાય કરવામાં આવે છે. તેને શું કહીશું આપણે? સમાન ધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન આ ચારે ચારની અંદર આપણે જોયા. જોઈએ ક્રમિક શ્રેણી સૂત્રો. અહીંયા CH4 અને C2H6 ની અંદર એનો કીટોન લાગ્યો છે CH2. આની અંદર કીટોન લગાવવામાં આવશે CH2, બરાબર? તો આ રીતે ક્રમિક સંયોજનની અંદર એ ક્રિયાશીલ સમૂહ લગાવવામાં આવે છે. તો મિથિલિન સમૂહ બનશે. મિથિલિન સમૂહ કે CH2 એ ક્રિયાશીલ સમૂહ લગાવવામાં આવે છે. તો આપણે જોઈશું CH2 નું પ્રમાણિત દર કાર્બનનું કેટલું છે? 12 mol છે. CH4 નું આણ્વિક દર કાર્બનનું 12 હાઇડ્રોજન 4 છે. કેટલું થાય? 16 યુનિટ થાય છે. સેકન્ડ વાત કરીએ ઇથાઇલ, ઇથેન ની વાત કરીએ તો 24 + 6 30 યુનિટ થાય છે. તો પ્રોપેન ની વાત કરીએ તો એનું આણ્વિક દર 36 + 8 એટલે 44 યુનિટ થાય છે. જ્યારે પ્રોપેન ની વાત બ્યુટેન ની વાત કરવામાં આવે 48 + 10 58 યુનિટ કરવામાં આવે છે. તો આ રીતે દરેકના આણ્વિક દર એટલે કે એમાં જ્યારે CH2 16 માઈનસ કરવામાં આવે છે તો કેટલું વધે છે? 14 વધે છે. તો જ્યારે અહીંયા આપણે ઇથેન ની અંદર તો આપણે એ તફાવત કેટલો મળે છે કે સમાન ધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે આણ્વિક દરનો તફાવત 14 યુનિટ નો જોવા મળે છે. દરેક જગ્યાએ 14 યુનિટ નો તફાવત આપણને જોવા મળશે જ્યારે ક્રિયાશીલ સમૂહ લગાવવામાં આવે છે ત્યારે. હવે આપણે વાત કરીશું આલ્કીનની. તો આલ્કીન શું છે? ઇથિન છે, પ્રોપીન છે, બ્યુટીન છે અને પેન્ટીન છે, બરાબર? ઈન પ્રત્યય લાગે છે. તો આલ્કીન ની કયો પ્રત્યય લાગશે? ઈન પ્રત્યય લગાવવામાં આવે છે. અને કેટલો બોન્ડ છે? ડબલ બોન્ડ છે, એટલે દ્વિબંધ છે. દરેકની અંદર બે હાઇડ્રોજન ઘટી જાય છે અને એની જગ્યાએ બોન્ડ CH2 એકમથી જુદા પડે છે. તો આ રીતે અહીંયા આપણે ઇથિન, પ્રોપીન હોય, બ્યુટીન હોય કે પેન્ટીન હોય તો આ રીતે આલ્કીન પ્રત્યય ઈ પ્રત્યય લગાવવામાં આવે છે. દરેક જગ્યાએ દ્વિબંધી જોઈન્ટ થાય છે. એનું સામાન્ય સૂત્ર છે CH2N. તો આપણે એને સંખ્યા બતાવે છે 1 2 3 4 5 તમે લઈ શકો છો અને એના આધારે આપણે અહીંયા ઇથિન નું બને CH2S4. તો આપણું મૂળ શું છે? આલ્કેન માં જોયું હતું આ રીતે એનું સૂત્ર બને છે CH2. આલ્કેન નું સામાન્ય સૂત્ર CH2N+2 છે. જ્યારે અહીંયા આલ્કીન ની અંદર CH2N છે, હાઇડ્રોજન ડબલ થાય છે. એના પછી જોઈશું આલ્કાઇન. ઈન પ્રત્યય લાગે છે. તો આલ્કાઇન નું સામાન્ય સૂત્ર આપણે જોયું CnH2n - 2 છે. તો આપણે એના દરેકના આણ્વિકની અંદર એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્યાં વધારો ઘટાડો થાય છે. તો આલ્કેન ની અંદર મિથેન વાત કરવામાં આવે ત્યારે આણ્વિક બિંદુ CH4 થાય, આણ્વિક બિંદુ 16 છે. એની અવસ્થા કઈ છે? વાયુ જોવા મળે છે. તો આપણા કોષ્ટક દ્વારા આલ્કોહોલ ની વાત કરવામાં આવે જોયું કે ભૌતિક ગુણધર્મો ચોક્કસ દ્રાવક દ્રાવ્યતાનો સમાન ક્રમ દર્શાવતું હોય છે. આલ્કોહોલ ની અંદર જોઈએ એની અંદર ગુણધર્મ રાસાયણિક ગુણધર્મ જેમ ક્રિયાશીલ સમૂહ દ્વારા સંપૂર્ણપણે નિર્ધારિત કરવામાં આવે છે અને સમાન ધર્મી શ્રેણીમાં સમાન એની જળવાઈ રહેતી હોય છે. તો આ હતું આ આલ્કોહોલ. એના પછી છે આલ્કાઇન આવશે. એક અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવે છે સમાન ધર્મી શ્રેણી કઈ રીતે સાક્ષાત બને છે. તો એના માટે અહીંયા આપણે આણ્વિક દરનો એક તફાવત શોધવામાં આવે છે. CH3OH એની અંદર આપણે જોયું કે 12 + 4 એટલે 16 + 16 કરવામાં આવે કુલ આપણું 32 યુનિટ મળે છે. જ્યારે C2H5OH ની વાત કરવામાં આવે છે ઇથેનોલ તો એની અંદર આપણે 24 + 6 + 16
એટલે કે 46 મિનિટ મળે છે. તો આ રીતે આપણે દરેક આની અંદરનો તફાવત શોધતા શીખી જઈએ. તો આ રીતેનો તફાવત આપણને જોવા મળતો હોય છે. એનો ક્રિયાશીલ આપણે જોડલા કે CH2 14 નો આપણે તફાવત જોવા મળે છે. આની અંદરનો વચ્ચેનો તફાવત કેટલો છે? 14 નો જોવા મળે છે. એની ક્રમિકતા CH3OH કરતાં વધુ કોણ હોય છે? C2H5OH હોય. એના કરતાં વધુ શું હોય છે? C3H7OH હોય. એના કરતાં વધુ શું હોય? H9. જેમ જેમ હાઇડ્રોજન વધુ તેમ ક્રમિક વધારો જોવા મળે છે. આ બાજુ આડવે તફાવત કેટલો મળે છે? 86 સમજ જોવા મળે. દરેકમાં 14 નો ડિફરન્ટ આપણને જોવા મળે છે. તો સમાન ધર્મી શ્રેણીનો તફાવત મિત્રો આ કહી શકાય છે. હેલોજનની વાત કરવામાં આવે, હેલોજન સમાન ધર્મી શ્રેણી માટે આપણે અહીંયા CH3Cl એટલે કે એની અંદર ક્રિયાશીલ સમૂહ જગ્યાએ આપણે કોઈ તત્વ ક્લોરીન લગાવવામાં આવે છે તો આ રીતે બને છે આલ્ડીહાઇડ સમાન શ્રેણી. કીટોનની વાત કરવામાં આવે છે તો CO the કીટોન ક્રિયાશીલ સમૂહ લગાવવામાં આવે છે તો આ રીતે આપણે ક્રિયાશીલ સમૂહ બંધારણ આપણને જોવા મળે છે. કાર્બોક્સિલિક એસિડની સમાંતર એટલે COOH લગાવવામાં આવે છે. COOH એની જગ્યાએ તો એ પણ સમાંતર શ્રેણી આપણને જોવા એના બંધારણ અને એનું સૂત્ર આપણને જોવા મળે છે. હવે આપણે કાર્બન સંયોજનનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. અહીંયા આપણે સમાન ધર્મી શ્રેણી જોયા આપણે એના પછી એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો દરેકમાં આપણે અહીંયા ભણી ગયા છે દરેકની જે OH છે એ શું લગાવી છે? Cl લગાવવામાં આવે છે. તો પૂર્વક શબ્દ આગળ અને પ્રત્યેક એટલે કે શબ્દ સમૂહ આગળ કયો શબ્દ લગાવવામાં આવે છે તો નામકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો લખવા કઈ રીતે આવે છે નામકરણ? તો આપણે પહેલા જોઈએ અહીંયા CH3OH લગાવવામાં આવે છે શું મિથેનોલ કહીશું. ઓલ કરતા લાગે છે. આને કહીશું ઇથેનોલ, આને કહીશું પ્રોપેનોલ અને આને કહીશું બ્યુટેનોલ કહેવામાં આવે છે. તો આને ઓલ પ્રત્યે લાગેલ છે તો કયો ક્રિયાશીલ લાગે? ક્રિયાશીલ લાગે છે OH ક્રિયાશીલ લાગે છે હાઇડ્રોક્સાઇડ. મિથેન વત્તા ઓલ એટલે મિથેનોલ, ઇથેન વત્તા ઓલ એટલે ઇથેનોલ. તો આ રીતે દરેકનું આપણે શું કરીશું? નામકરણ કરીશું. એના પછી કાર્બનનું સંયોજનનું નામકરણની અંદર કે આપણે અહીંયા કે સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરવામાં આવે છે. 3 કાર્બન પરમાણુ ધરાવતા હોય તો સંયોજનનું નામ મિત્રો પ્રોપેન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કાર્બન કેટલા છે? 3 છે. તો પ્રોપેન તો CH3 CH2 CH3 CH3 3 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન CH3 CH2 CH3 એને પ્રોપેન કહીશું આપણે. બરાબર. એના પછી આપણે ક્રિયાશીલ હેલો જો એને હાજરી હોય તો અહીંયા એ ક્રિયાશીલ એટલે શું છે? એનો પૂર્વક પ્રત્યય લાગવામાં આવે છે નામ નહીં આવે. ક્લોરોઇથેન Cl લાગ્યો OH ની જગ્યાએ ક્રિયાશીલ OH ઓલ પ્રત્યય લાગે છે ક્લોરોઇથેન. અહીંયા લાગે છે OH એટલે ઇથેન ઇથેનોલ કહેવામાં આવે છે. તો આ રીતે એના નામકરણ કરવામાં આવતા હોય છે. તો આ જ રીતે આપણે હવે નામકરણ કઈ રીતે કરવામાં આવે છે. તો આપણે પહેલા જોયું આલ્કોહોલ એનો કયો પૂર્વ લાગે છે અને કયો પ્રત્યય લાગે છે? ઓલ પ્રત્યય લાગે છે. કયો? ઓલ. એના પછી નેક્સ્ટ જોઈશું આપણે હવે પ્રોપેન હોય તો શું કહીશું? પ્રોપેનોન.
એના પછીનો છેલ્લો મુદ્દો છે આપણે અહીંયા પ્રક્ષાલક. સાબુના પ્રક્ષાલક કોને કહેવામાં આવે છે? બરાબર. તો આપણે એના વિશે આપણે એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ. સફાઈમાં સાબુની અસર કરવા માટે કઈ પ્રવૃત્તિ છે, શું કરે છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એક કસનળીની અંદર પાણી ભરવામાં આવે છે, બંનેની અંદર પાણી છે, અલગ અલગ પ્રકારના એની અંદર નાખવામાં આવે. બે ને અલગ નામ A ને B કહી દઈશું. અને સાબુનું દ્રાવણ છે, બૂચ મારી દઈશું અંદર. કસનળીની અંદર લાવવામાં આવશે. A અને B બંને છે. તો એના પછી આપણે એનું તરત કસનળી દ્વારા બંનેની અંદર તફાવત જોવાનો છે. A અને B ની એક તેલનું સ્તર છે અલગ થાય છે. તો આ પ્રથમ કઈ કસનળીમાં થાય છે? તો A અને B અલગ અલગ છે. તો આપણે એનું અવલોકન નોંધવાનું છે. કસનળી A અને કસનળી B. તો આપણે જોઈશું કસનળી B ની અંદર પાણી, તેલ અને સાબુનું મિશ્રણ ઝડપથી થઈ શકતું નથી. કારણ કે આમાં પ્રવાહી કેટલા આવ્યા? પાણી, તેલ અને સાબુ ત્રણનું મિશ્રણ ઝડપી અને થઈ શકતું નથી B ની અંદર. એના પછી જોઈશું આપણે હવે નેક્સ્ટ તેલ સાબુના દ્રાવણનું મિશ્રણ થઈને પાણીમાં આલંબન બનાવે છે. બનાવે છે આલંબન થાય છે. આ પ્રવૃત્તિ સફાઈમાં સાબુની અસર દર્શાવતું જોવા મળે છે. કપડું છે, મેલ વધારે છે, નાખવામાં આવે છે, તો આપણે તેને શું કરે? અને દ્રાવણ થઈ શકતું નથી. તો આપણે સાબુની કાર્બન શૃંખલા જોવા મળે છે. બરાબર. તો કાર્બોક્સિલિક એસિડ સોડિયમ ક્ષાર તરીકે બનાવવામાં આવતું જોવા મળે છે. તો આ રીતે આપણે અહીંયા સાબુના આયનનો છેડો પાણીમાં શું બને છે? દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થવાના કારણે આપણે જે કપડું જે છે એનો મેલ શું કરે છે? દૂર કરે છે. તો આ રીતે આપણે સાબુનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે? કાર્બનની શૃંખલામાં તેલનું દ્રાવ્ય થાય છે અને એના કારણે એને આપણે શું કહીશું? મિસેલ કહેવામાં આવે છે. કોણ આવે છે? મિસેલ. સાબુના દ્રાવણની અંદર કપડાનું મિશ્રણ કરવામાં આવે છે. પછી કપડું બહાર લેવામાં આવે ધીરે ધીરે. તો મિસેલની સંરચના તો આપણે જોવાની છે. તેલનું ટીપું છે મિડલમાં, એને પ્લસ સોડિયમ છે. શું આપણે સાબુને હાઇડ્રોકાર્બોનેટ ઓગાળવાથી બનતી મિસેલની સંરચના દોરી શકીશું? તો આપણે જોઈશું હવે તો કાર્બનની શૃંખલા એનો આયનનો છેડો છે આપણે અહીંયા C++ આયનનો છેડો એટલે કે જેને શું કહીશું આપણે? જળ અનુગામી હાઇડ્રોફિલિક કહી શકવામાં આવે છે. હાઇડ્રોકાર્બનનો છેડો એટલે છેડે છે એને જળ વિરાગી એટલે હાઇડ્રોફોબિક કહીશું. ફિલિક અને ફોબિક, હાઇડ્રોફિલિક હાઇડ્રોફોબિક તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો પાણીના અંદર રહેલા જે અણુઓ છે વિશિષ્ટ પ્રકારની ગોઠવણી કરી કાર્બનનો ભાગ પાણીની બહાર રાખે છે. એને આપણે શું કહીશું? જળ અનુરાગી છેડો, જળ વિરાગી છેડો કહેવામાં આવે છે. અને અહીં મેલ એને શું કરે? દૂર કરે છે. તો જળ વિરાગી પૂંછડી ચૂંઠા જેવો અંદરનો ભાગ બતાવતો હોય છે. હવે તેને આપણે આયનનો છેડો ચૂંખાની સપાટી પર જોવા મળતો હોય છે. આ ચૂંખા સપાટી પર શું કહીશું? મિસેલ કહેવામાં આવે છે. તો મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ છે. તેની મેલ મિસેલના કેન્દ્રમાં એક કેન્દ્રિત થાયલું જોવા મળે છે. આ રીતે એના કેન્દ્રની બરાબર. તો આયન વચ્ચે અપાકર્ષણના કારણે વિકસિત થવા માટે એકત્ર થતા નથી. એટલે એને આપણે
પ્રકાશના કારણે એક આપણે પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ અહીંયા પાણીની કઠિનતા ચકાસવા માટે. તો પાણીની કઠિનતા કઈ રીતે જોવામાં આવે છે? અહીંયા આપણે એક અલગ અલગ પ્રકારની કસનળી 10 લેવાની છે. 10 એક કસનળી 2 છે એમાં 10 મિલીમીટર નિશ્ચિત પાણી છે, વરસાદનું પાણી, 10 મિલીમીટર કઠિન પાણી અથવા કૂવાનું અથવા હેન્ડપંપનું પાણી લેવામાં આવે છે. બે પાણી લેવામાં આવે છે. અહીંયા એક પાણી છે, વરસાદનું પાણી હોય, અને એક કઠિન પાણી છે, કૂવાનું પાણી હોય. તો એને આપણે કઠિનતા માપવાની છે. નિશ્ચિત પાણી છે એક કસનળીમાં એક છે, તો બંનેમાં સાબુના દ્રાવણ રૂપે ટીપા નાખવામાં આવે છે બંને સાઈડની અંદર. પાણી અને સાબુનું દ્રાવણ બુદ્ધ દ્વારા બંધ કરવામાં આવે છે અને હવે એને મિશ્રણ કરવામાં આવે છે. તો એમાં ઉત્પન્ન ફીણની માત્રા આપણે જોવાની છે. કોણમાં માત્રા બધું જોવા મળશે. બરાબર? નિશ્ચિત પાણી છે અને કઠિન પાણી છે. પહેલો પ્રશ્ન સાબુનું દ્રાવણ ઉમેરીને પ્રવૃત્તિ હવામાં ફીણ ઉત્પન્ન થાય છે. તો કોના ફીણ ઉત્પન્ન થશે? તો આપણે એનું નિરીક્ષણ કરવાનું છે. તો નિશ્ચિત પાણીની અંદર જ્યારે કઠિન પાણીમાં બનેલા કૃષ્ણના સાંદ્ર દ્રાવણ પ્રવૃત્તિથી હલાવે તો દહીં જેવા સફેદ અક્ષર જોવા મળે છે. કોની અંદર? તો જે બીજી કૃષ્ણની જે હતી આપણી એમાં દહીં જેવા અક્ષર જોવા મળે છે. કોની અંદર? કઠિન પાણીની અંદર દહીં જેવા સફેદ અક્ષર જોવા મળે છે. તો અહીંયા આપણે આટલા સુધી રાખવાનું છે. તો અહીંયા આપણે આજે સાબુના લક્ષણો વિશે માહિતી, તો આપણે આની અંદર 3 પોઈન્ટ ભણવાના હતા. ચેપ્ટર નંબર 4 ની અંદર કાર્બન અને તેના સંયોજનો. તેમાં પહેલો પોઈન્ટ આપણે જોયો હતો કાર્બનના બંધન સહસંયોજક બંધ, એના સર્વતોમુખીનો સ્વભાવ અને સાબુનું પ્રક્ષાલન. આ 3 પોઈન્ટ ઉપરથી આપણો 70% સિલેબસની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આપણે જે ભાગ 1, 2 અને 3 જે ભાગ બનાવવામાં આવ્યા છે આ ચેપ્ટરની અંદર, તો દરેકે પોતે જાતે વિડીયો જોવો અને સમજવું અને જેના પ્રશ્નો છે તૈયારી કરવી. થેન્ક યુ.